અમારી પાસે આ દસ્તાવેજ છે। આ દસ્તાવેજમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે જેમને સંબંધ હતો તેમના પણ નામ છે, પણ આ નામનો ઉલ્લેખ કરીને અમારે તેમના પરિવારોને શરમજનક સ્થિતિમાં મૂકવા નથી, માટે આપણે નામનો ઉલ્લેખ નહીં કરીએ। વિગતે વાત કરીશ। વાત એવી છે કે મહીસાગર પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે લાંબા સમયથી ઈલું ચાલી રહ્યું હતું। પોલીસ લાઇનની અંદર રહેતી આ મહિલા કોન્સ્ટેબલને મળવા માટે રાતે મોડી રાત્રે આ પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ખાનગી કાર લઈને આવતા હતા। પોલીસ લાઇનના જે મકાનો છે તેની સ્થિતિ એવી છે કે પડોશમાં કોઈ ઉધરસ ખાય તો પણ તમને સંભળાય, ત્યારે આ વાત તો પ્રેમની હતી। આ પોલીસ ઇન્સ્પેક્ટર અવારનવાર આ મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરે મધ્યરાત્રિએ આવતા હતા। તેની પડોશીઓને તો ખબર હતી, પણ કોઈને ખબર હોય તેનાથી તે ગુનો બનતો નથી। પણ અહીંયા સમસ્યા એવી હતી, આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે તેમનો પતિ પણ પોલીસ ખાતામાં જ ફરજ બજાવે છે, તેનું પોસ્ટિંગ બહાર હતું। તેના કાન સુધી પણ આ વાત પહોંચી કે મારી પત્નીને એક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે સંબંધ છે, એટલે તેણે પહેલાં પોતાની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ વાત બની નહીં। આખરે તે પોલીસ ઇન્સ્પેક્ટર પાસે જાય છે અને ઇન્સ્પેક્ટરને સમજાવે છે કે મારા સંસારમાં શું કામ પલીતો ચાપો છો। પણ પોલીસ ઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલ પ્રેમમાં મગ્ન હતા, તે આ પુરુષની, આ પતિની વાત સાંભળવા તૈયાર નહોતા। આઈપીએસ સફીન હસન મહીસાગરને એસપી થાય તે પહેલાં આ પતિએ અગાઉના એસપી પાસે ગયા અને રજૂઆત કરી કે સાહેબ, મારી પત્ની મને પાછી અપાવો, કારણ કે મારી પત્નીને